નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દિલ્હીમાં છેલ્લા 10 વર્ષથી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીએ 50થી વધુ બેઠકોની સાથે દિલ્હીમાં આ વખતે ફરી એકવાર સરકાર બનાવવાના મોટા દાવા કર્યા હતા, પરંતુ તેઓના આ બધા જ મોટા દાવાઓનું સુરસુર્યું થયું જ્યારે રાજધાની દિલ્હીમાં ભાજપનો ભગવો લહેરાયો। અને એટલું જ નહીં, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ હારી ગયા છે। ત્યારે આ ચૂંટણીના પરિણામ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ તીખી પ્રતિક્રિયા આપી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ધારાસભ્યએ ટિપ્પણી કરતા કહ્યું કે વડાપ્રધાન મોદીના ઝંઝવાતી પ્રચારની સાથે સરકારી મશીનરીના ઉપયોગથી ભાજપ જીત્યું છે। જી હા, દિલ્હીના વિધાનસભામાં 10 વર્ષ પછી આમ આદમી પાર્ટીની હાર વિશે ચેતર વસાવાએ એવું નિવેદન આપ્યું કે અમારા દિગ્ગજ જનતા કોઈ જે પણ મેન્ડેટ આપે એ સ્વીકાર્ય હોવો જોઈએ, એ સ્વીકાર્ય છે। અને જ્યાં પણ તૂટીઓ હશે, ભૂલો હશે અને કેમ્પેન દરમિયાન કદાચ જે આમ આદમી પાર્ટીની પોતાની પ્રચારની નીતિ હતી એનાથી વધારે પૂરજોશમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચારની નીતિ હશે। રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓ હાર્યા છે। અમારી હારમાં અમારી કોઈ ભૂલ હશે તેના માટે અમે ચિંતન કરીશું। આમ આદમી પાર્ટી મફત વીજળી, પાણી અને 1000 રૂપિયા દર મહિને આપતી હતી। આ યોજના હોવા છતાં પણ અમારી હાર થઈ છે। જ્યારે ચૂંટણીમાં પીએમના પ્રચંડ પ્રચારથી અને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને ભાજપની સરકાર બની છે। મારી આશા કરતા વિપરીત પરિણામ આવ્યું છે। દિલ્હીથી અમે આગળ આવ્યા છે, ફરીથી દિલ્હીમાં મહેનત કરીને આગળ વધીશું। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।